ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થઈ ગયા। રાજકોટના વોર્ડ નંબર 11માં મનપાની ટીમે તપાસ કરી। રૂક્ષ્મણી બિલ્ડિંગમાં જઈને અધિકારીઓએ તપાસ કરી। પાણી ચોરી થતી હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી હતી। બિલ્ડિંગના ટાંકા તપાસી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો। એક બિલ્ડિંગ પ્રમુખે વાલ્વની ચાવી જમા કરાવી। ઓપન માર્કેટમાંથી વાલ્વ લીધાની વેપારી કબૂલાત કરી છે। પાણી ચોરી રોકવા માટે મનપાની આ સઘન ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પડી છે। જે ચાવી થોડી વાર પહેલાં મેં આપને બતાવી કે કઈ ચાવીને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે। વસાવા સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરશું। સાહેબ, અત્યાર સુધીમાં કેટલી નોટિસ ઇસ્યુ થઈ છે, કયા વોર્ડમાં ને શું કહેશો? વોર્ડ નંબર 11માં જ અમે છેલ્લા 10 દિવસમાં 188 નોટિસો આપેલી છે। એમાં ફક્ત એક જ જગ્યાએ એક જ જણાએ એક એપાર્ટમેન્ટે જ એક ચાવી જમા કરાવેલી છે। એનો મતલબ એ થાય છે કે માણસ જોડે ખરેખર આપણે આટલી બધી હોબાળો કરીએ એટલું બધું ખોટું નથી થતું। અને બીજું અમારા ધ્યાને આવ્યું કે આ એક પાણી ચોરીની આ જે એક્ટિવિટી છે એમાં અમે પ્રાઇમરી સ્ટેજમાં નોટિસ દ્વારા બધાને તમામ પ્રકારની માહિતી એટલે અવેરનેસ આપીએ છીએ। ઘણી જગ્યાએ એવું એ નથી ખબર હોતું કે આ જાતે નો ખોલીને લઈ લેવાનું નથી। પાણી કોર્પોરેશન દ્વારા જ આપવામાં આવશે, નિયમિત આપવામાં આવશે અને પૂરતા દબાણથી આપવામાં આવશે। સાહેબ, જે ચાવીની વાત છે, ચાવી મોટા ભાગે જે તે વાલ ખોલતા હોય તેને જ ખબર હોય છે, એક મુદ્દો। બીજો મુદ્દો, વાલ ક્યાં છે એ પણ વાલ મેનને જ ખબર હોય છે। પ્રમુખોને વાલ સુધી પહોંચાડનાર વ્યક્તિ કોણ અને વાલની ચાવી આપનાર કોણ, આ એક શંકાનો દાયરો પણ ઉત્પન્ન થઈ રહ્યો છે। આપના એકઈ કર્મચારીઓ સાથે આ માટે વાતચીત કરવામાં આવી છે કે નહીં? કારણ કે આ ચાવી મોટા ભાગે ગવર્મેન્ટમાંથી જ ઇસ્યુ થતી હોય છે તેવી વાત છે। દર સમરમાં પાણીની ક્રાઇસિસ રાજકોટમાં હોય છે, એટલે ક્રાઇસિસમાં માણસો હેરાન ન થાય, એ લોકોને કોઈ તકલીફ ન થાય એના માટે જ્યારે સમર આવે ત્યારે અમારા જે વાલમેન ઓપરેટિંગ સ્ટાફ, એના કોન્ટ્રાક્ટ એજન્સી બધા જોડે મિટિંગો અવારનવાર મહિનામાં 4-5 વખત કરવામાં આવે છે। એમને સમજાવવામાં આવે છે અને નિયમિત અને પૂરતા દબાણથી પાણી મળી રહે કેવી રીતના મળી રહે એના માટેના બધા તમામ રસ્તાઓ કરવામાં આવે છે। ચાવી વાલમેન આગળ જ હોય છે, છતાં બિલ્ડરો પ્રમુખો પાસે ચાવી પહોંચે એક તપાસનો વિષય છે। બીજી વસ્તુ, અત્યાર સુધી દંડ પણ કરવામાં આવ્યો। અચાનક કેમ ખાલી લેટર લખીને કહેવામાં આવ્યું કે ચાવી? કારણ કે ચાવી કોની પાસે છે એ વાલમેનને ખબર જ હોય। વાલમેનને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે શું છે? કારણ ખરા અર્થમાં વાલમેનની મિલીભગત જ હોય છે આમાં। ના, એવું નથી। ચાવી ઓપન માર્કેટમાં પડે, જે વાલ હોય એના વ્હીલ વાલ જે છે વ્હીલ કી એની ઓપરેટિંગની માર્કેટમાંથી જે વાલ લેવામાં આવે, એટલે બીજી એની ચાવી માર્કેટમાં ઉપલબ્ધ જ હોય છે। પણ કયો વાલ ફિટ થયો, કેટલા કિલોવોલ્ટનો થયો, કેટલા લાઇનનો ફિટ થયો, એ માત્ર વાલમેન અને ફિટ કરનાર વ્યક્તિને ખબર હોય, અને બીજા તમે છો એન્જિનિયર। એમના પ્રમુખને પણ ખ્યાલ હોય છે, એમના પ્રમુખ જે પ્રેસિડેન્ટ હોય એમને ખ્યાલ હોય છે કેટલા ઇંચનું કનેક્શન, એના ઉપર એનું બિલ આપવામાં આવે છે। પ્રમુખને કેમ ખબર પડે? વાલ તો કોર્પોરેશન ફિટ કરતું હોય। કોર્પોરેશન વાલ ફિટ કરે, પણ વાલ જે ફિટિંગ થઈ ગયો અને એના પ્રમાણે જે બિલ એને પ્રોડ્યુસ થાય એમાં લખ્યું જોઈએ કે આ 4 ઇંચનો વાલ છે, 3 ઇંચનો વાલ છે, એટલે એમને ખ્યાલમાં હોય। જે પ્રમુખે તમને ચાવી આપી છે એણે ક્યાંથી લીધી તમને કીધું? એમણે ઓપન માર્કેટમાંથી લીધી છે, ઓપન માર્કેટમાં મળે છે ચાવી। કયા બિલ્ડિંગના પ્રમુખે આપી છે ચાવી? એ અંબિકા ટાઉનશીપમાં એક હતા, એમણે આપી છે। બિલ્ડિંગ એક બિલ્ડરે પ્રમુખે જમા કરાવી। સાહેબ, બિલ્ડરે જમા કરાવી એટલે પાણી ચોરી તો થતી હશે, કોઈ દંડ ફટકાર્યો છે? હા, અમે શ્યામલ ઉપવન અને અક્ષર પ્રાઇમમાં 1-1 લાખનો 2 એપાર્ટમેન્ટને દંડ આપેલ છે। જેમણે ચાવી જમા કરાવી છે એમનું હવે મારા ધ્યાને જે આવ્યું છે, હવે એમને પણ દંડ આપવામાં આવશે। તો જે રીતના ક્યાંક છટકબારીની વાત છે, હકીકતે આ ચાવી છે તે ઓપન માર્કેટમાં કેમ મળે એ પણ સવાલ છે। કારણ કે જે વાલ ફિટ થયો છે, કયો વાલ ફિટ થયો છે એ કોર્પોરેશનના અધિકારીઓને જ ખબર હોય, પરંતુ જે રીતના દંડ ફટકારવામાં આવ્યો છે તે બાદ હવે ચાવીઓ માંગવામાં આવી છે। ખરા અર્થમાં તેમની સામે જો કાયદેસરની કાર્યવાહી થાય તો ઓટોમેટિક પાણી ચોરી થતી બંધ પણ થઈ જવાની છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।